ધાનેરાના કુંડી ગામના પરિવારની વેદના આવી સામે. સાહેબ, ગમે ત્યાં શોધો પણ અમારા દીકરાને પરત લાવી આપો. ઘેર પરિવાર સાથે દીકરીઓ રાહ જોઈને બેઠી છે. ધાનેરાના કુંડી ગામનો પારસ વડોદરા ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. બોયઝ હોસ્ટેલમાં રહેતું વતનથી અભ્યાસ માટે 26 એપ્રિલે બરોડા આવ્યો હતો. પારસે પરિવાર સાથે 27 એપ્રિલે માતા અને બહેન સાથે છેલ્લી વાત પણ કરી હતી. ત્યારબાદ દીકરાનો ફોન સતત બંધ આવતા પરિવાર ચિંતામાં મુકાયો. 2-3 દિવસની રાહ જોયા બાદ પિતા બરોડા પહોંચ્યા અને ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવી કે પુત્ર તો બરોડા પણ નથી. તમામ શોધખોળ કર્યા બાદ વડોદરા પોલીસ મથકે દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી. જે સમયને એકાદ માસ વીતવા છતાં પુત્રની ભાળ ન મળતા પિતા પરિવાર પર આબ તૂટી પડ્યું છે. જેઓ પોલીસ તંત્ર અને સરકારને વિનંતી કરી રહ્યા છે કે ગમે ત્યાં ગમે તેવી તપાસ શરૂ કરીને પણ મારા પુત્રને પાછો લાવો. બીએસના છેલ્લા વર્ષમાં એની ઇન્ટર્નશીપ 1 તારીખથી ચાલુ થવાની હતી. અમને 28 તારીખે અમને ખબર પડી કે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. અમને ચિંતા થવા લાગી કે ફોન સ્વિચ ઓફ કેમ છે. અમે તપાસ કરી. તાત્કાલિક અમે બરોડા પહોંચ્યા. બરોડા પહોંચ્યા પછી હોસ્ટેલમાં રૂમની અંદર જોયું, લોક મારેલો. પછી બીજા વિદ્યાર્થીઓ ભેગા થઈ, છોકરા થોડા આવેલા હતા કારણ કે વેકેશન હતું. 1 દિવસ 2 દિવસ પહેલાં અહીંથી નીકળી ગયો. ત્યાં રૂમની અંદર તપાસ કરી, કંઈ તો નહોતો. પછી અમે રहुआ પોલીસ સ્ટેશન ત્યાં પહોંચ્યા, ફરિયાદ આપી અને એમનાથી તપાસ કરી. તપાસ કરતાં સીસી ફૂટેજમાં અમે બરોડાથી ત્યાંથી જોવા મળેલો રેલવે સ્ટેશનમાં ઉપર, અને ત્યાંથી દિલ્હી ટ્રેનમાં બેઠેલો અને લાસ્ટ છેલ્લું લોકેશન દિલ્હી રેલવે સ્ટેશનથી ઉતરતા જોયેલો. એના પછી કોઈ લોકેશન અમને બતાવતું નથી. પોતાના 3 સંતાનમાં 2 દીકરી અને એકનો એક દીકરો હતો. ખૂબ શાંત સ્વભાવનો દીકરો ગાયબ થતાં પિતાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મૌખિક રજૂઆત પણ કરી છે. દીકરો શોધી આપવા વિનંતી કરાઈ છે. બીજી બાજુ બરોડા પોલીસે પણ 5 રાજ્યમાં શોધખોળ કરી છતાં નક્કર કડી સામે નથી આવી. દિલ્હી રેલવે સ્ટેશનના લોકેશન સામે આવ્યા બાદ અન્ય કોઈ સુરાગ પણ સામે આવ્યા નથી. પોલીસે પણ અલગ અલગ જગ્યાએ તપાસ કરી, સીસીટીવી જોયા પણ નક્કર પુરાવા ન મળતા શોધખોળ મુશ્કેલ બની છે. લાસ્ટમાં 27 એપ્રિલે બરોડા એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડતા અને 28 એપ્રિલે બપોરે 2 થી 3ના સમયમાં દિલ્હી રેલવે સ્ટેશન હોવાની વિગતો સામે આવી હતી. પણ ત્યારબાદ કંઈ પણ ભાળ ન મળતા માતા પિતાની સાથે 2 બહેનો ભાઈ માટે આંસુ સારીને આજીજી કરી રહી છે કે સરકાર અને પોલીસ તંત્ર ગમે તે રીતે કરીને અમને અમારો ભાઈ શોધી આપો. વડોદરાથી ભણવા મેલ્યો તો સાહેબ, તે કઠિન ગયો. મને ઘરે પાછો લાવો સરકાર, તારી મારી વિનંતી હોણો તો મારો પરિવાર સારું રડે રહ્યો હોય. અઠી સાહેબ તે થોડી કરો દિયા તો ઘરે પાછો લાવો. હા, મારા ભત્રીજાને તો તારી પ્રભુ કરીને પૂજે અહીંયા બાવસી. 1 મહિનો થવા આવ્યો છે, હજી સુધી એની કોઈ ભાળ મળી નથી. શોધખોળ બહુ કરી છે અને હજી કંઈ મળ્યો નથી. વચ્ચે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને મળ્યા હતા. એમને આશ્વાસન આપ્યું હતું અને પછી એમને અમારે રૂબરૂ કમિશનર સાહેબને ફોન કર્યો હતો અને એમને કીધું હતું કે ભાઈ મારે પરિણામ જોઈએ છે એવું સાહેબે વાત કરેલી હતી. પણ હજી સુધી કંઈ ભાળ મળ્યો નથી. અમારા ભાઈને આ એકનો એક બાબલો છે, 2 બહેનો છે અને એ પણ હવે ગુમ થઈ ગયો. તો સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને તાત્કાલિક અમારે ભાઈ આ બાબલો શોધી આપે એવી વિનંતી કરું છું. દીકરો ગુમ થતાં પરિવારની આંખમાં આંસુ સુકાતા નથી. ભાઈ વિના બહેનો ટેન્શનમાં છે.
લાડકવાયાને ગુમ થયાને એકાદ મહિનો વીતી જવા છતાં દીકરાનું કોઈ જ સુરાગ ન મળતા પરિવાર ભાંગી પડ્યો છે અને આંખમાં આંસુ સાથે ગુજરાત સરકાર અને પોલીસ તંત્રને આજીજી કરતા કહે છે કે ગમે તેવી તપાસ કરો, ટીમ બનાવો, પણ અમારા દીકરાને શોધી આપો. દીકરો અમારી લાઇફલાઇન છે. આખરી MBBS કરવા ગયેલો દીકરો ગયો તો ગયો ક્યાં? આકાશ પાતાળ એક કરીને પણ અમને અમારો દીકરો પરત અપાવે એ જ અમારી આશા. રિક્વેસ્ટ સરકારશ્રીને અને પોલીસ કાનૂનને પણ કે મારા બાળકને ગમે ત્યાંથી જેમ બને જેમ કોઈ નવી એજન્સીનો ઉપયોગ કરીને મારું બાળક મારા સુધી પહોંચે એવી બે હાથ જોડીને સરકારશ્રીને અને કાનૂનને ખૂબ અપીલ કરું છું.